રાજ્યમાં ગેસની સ્થિતિ અંગે રાજ્ય સરકાર હરકતમાં આવી છે। કાળાબજારી અને સંગ્રહખોરી રોકવા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે। પુરવઠા વિભાગના અગ્ર સચિવ મોના ખંદારની અધ્યક્ષતામાં રાજ્ય સ્તરીય મોનિટરિંગ કમિટીની રચના થઈ છે। રાજ્યના દરેક જિલ્લામાં મોનિટરિંગ કમિટીની રચના કરવામાં આવી છે। મોનિટરિંગ કમિટીના અધ્યક્ષ જિલ્લા કલેક્ટરને બનાવાયા છે। પુરવઠા અને અન્ય વિભાગના મુખ્ય અધિકારીઓ પણ કમિટીના સભ્ય છે। રાજ્યમાં ગેસની સ્થિતિ અંગે રાજ્ય સરકાર હરકતમાં આવી છે અને કાળાબજારી તથા સંગ્રહખોરી રોકવા આગોતરું આયોજન કરાયું છે। પુરવઠા વિભાગના અગ્ર સચિવ મોના ખંદારની અધ્યક્ષતામાં રાજ્ય સ્તરીય મોનિટરિંગ કમિટીની રચના થઈ છે। રાજ્યના દરેક જિલ્લામાં મોનિટરિંગ કમિટીની રચના કરવામાં આવી છે। મોનિટરિંગ કમિટીના અધ્યક્ષ જિલ્લા કલેક્ટરને બનાવાયા છે। પુરવઠા તથા અન્ય વિભાગના મુખ્ય અધિકારીઓ પણ કમિટીના સભ્ય બનાવવામાં આવ્યા છે। તો આ કમિટી મોનિટરિંગ કરશે, જેમાં કાળાબજારી અને સંગ્રહખોરી જે લોકોએ કરી તો તેમની ખેર નથી। અને આગોતરું આયોજન એટલા માટે કરાયું છે કે લોકોમાં પેનિક વધી રહ્યું છે અને તે વધુ ન સર્જાય તે માટે જરૂરી છે કે તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે। તો ગેસની સ્થિતિ જે સર્જાઈ છે તેને લઈને ચોક્કસ તકેદારી રાખવી રાજ્ય સરકાર માટે પણ આવશ્યક છે અને એટલા માટે રાજ્ય સરકારે કમિટીનું આયોજન કર્યું છે। પુરવઠા વિભાગના અગ્ર સચિવ મોના ખંદારની અધ્યક્ષતામાં રાજ્ય સ્તરીય મોનિટરિંગ કમિટીની રચના કરવામાં આવી છે અને જિલ્લા પ્રમાણે રચવામાં આવશે, જેમાં કલેક્ટર સુધીના લોકો પણ અંદર હશે। મોનિટરિંગ કમિટીના જિલ્લા વાઇઝ જે અધ્યક્ષ છે તે જિલ્લા કલેક્ટરને બનાવવામાં આવ્યા છે અને પુરવઠા અને અન્ય વિભાગના મુખ્ય અધિકારીઓ પણ આ કમિટીના સભ્ય હશે। મહત્વનું છે કે રાજ્યભરમાં અલગ અલગ જગ્યાએ ગેસ એજન્સીઓ બહાર તમામ જગ્યાએ એક સરખા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લાંબી કતારો લોકો લગાવી રહ્યા છે। પેનિક ચોક્કસ સર્જાઈ રહ્યું છે અને તે ન સર્જાય, લોકો કાળાબજારી ન કરે અને સ્ટોક એકઠો ન કરી રાખે તે માટે કમિટીની રચનાનો નિર્ણય લેવાયો છે। જે મોનિટરિંગ કમિટી છે તેમાં જિલ્લા પ્રમાણે તેના અધ્યક્ષ જે છે તે કલેક્ટર હશે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા। રોનક, જે પ્રકારની સ્થિતિ રાજ્યભરમાં સર્જાઈ છે ત્યારબાદ આપે જણાવો કે મોનિટરિંગ કમિટી જે છે કઈ રીતે તે ફંક્શન કરશે અને કામગીરી શું રહેશે? ખૂબ અગત્યની વાત એ છે કે ખાડી દેશોમાં જે પ્રકારે યુદ્ધની સ્થિતિનું સર્જન થયું છે અને તેના જ કારણે અનેક ફ્યુઅલ છે તેની જે હેરફેર છે તે ક્યાંક ને ક્યાંક પ્રભાવિત થઈ છે। ભારત દર્શન અને તેમાં પણ ખાસ ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો સવારથી જ જે પ્રકારે TV9 દ્રશ્યો બતાવી રહ્યું છે કે સામાન્ય લોકો છે તે રાંધણ ગેસ લેવા માટે પડાપડી કરી રહ્યા છે, લાઈનો લગાવી રહ્યા છે। આ તમામ બાબતોની વચ્ચે રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકીએ નિવેદન આપી ખાતરી તો આપી છે કે આગામી દિવસો માટે પૂરતો જથ્થો રાજ્ય સરકાર પાસે ઉપલબ્ધ છે। પરંતુ આ તમામ બાબતો વચ્ચે મોટી વાત એ છે કે રાજ્ય સરકાર દ્વારા આ તમામ બાબતોને લઈને કોઈ પણ પ્રકારની સંગ્રહખોરી ન થાય, આ તમામ બાબતોની એક દેખરેખ રાખવા માટે વિશેષ મોનિટરિંગ કમિટીની રચના કરી દેવામાં આવી છે। રાજ્ય સરકારના ખાસ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અગ્ર સચિવ મોના ખંદારની અધ્યક્ષતામાં આ કમિટીની રચના છે તે કરવામાં આવી છે। કુલ 3 સભ્યો છે તેને રાજ્ય સરકારની જે કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે તે બાદ દરેક જિલ્લાના કલેક્ટરની અધ્યક્ષતામાં જે કમિટી છે તેનું ગઠન કરવામાં આવ્યું છે। ખાસ કરીને કોઈ પણ પ્રકારે કાળાબજારી પણ ન થાય, એટલે કે જે નિયત ભાવ છે નિયત ભાવ કરતાં વધુ ભાવ વસૂલીને જે જથ્થો છે તે ન પહોંચાડવામાં આવે તે પ્રકારની પણ કાળજી રાખવાનું કામ છે તે મોનિટરિંગ કમિટી કરશે। ન માત્ર એટલું, પરંતુ જે સંગ્રહખોરી કરવાની વાત છે કે સંગ્રહખોરી એટલે કે જથ્થો ઉપલબ્ધ હોવા છતાં બજારમાં તેની ખોટ છે તે પ્રકારનું એક માહોલ ઊભો કરવો, તેવું એક વાતાવરણ ઊભું કરવું, તે પ્રકારની પણ સ્થિતિનું સર્જન ન થાય તેની દેખરેખ કરવાનું કામ છે તે રાજ્ય સરકારની ગઠિત આ મોનિટરિંગ કમિટી છે તે કરશે। આ તમામ બાબતો વચ્ચે જે પણ સ્થિતિનું સર્જન થયું છે રાજ્ય સરકાર સતત લોકોને કહી રહી છે કે ચિંતા કરવાની જરૂર નથી, પેનિક થવાની જરૂર નથી। રાજ્યના લોકોને પૂરતો રાંધણ ગેસનો જથ્થો મળી રહે તે પ્રકારનો જથ્થો ઉપલબ્ધ છે। આ તમામ બાબતોની વચ્ચે હવે રાજ્ય સરકાર દ્વારા મોનિટરિંગ કમિટીની રચના કરવામાં આવી છે અને આ કમિટી દ્વારા રાજ્યના જે રાંધણ ગેસ સહિતના જે જથ્થા છે તેના ઉપર હવે નજર રાખવામાં આવશે। જી બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ।